તો કેમ છો મિત્રો, મજામાં? હું અરુણ જરા તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વ્લોગમાં. તો આજે રોજ એસટીઆઈનું પેપર લેવાનું છે. તમને બધાને ખબર જ હશે કે એમાં 200 માર્કનું પેપર હતું અને સમથિંગ 22 કાંઈક અંદાજિત 22 માર્કનું મેથ્સ રીઝનિંગ હતું. 22 માર્કનું મેથ્સ રીઝનિંગ હતું. એમાંથી કંઈક 18 માર્ક્સનું નવું ગણિત જ હતું. ટૂંકમાં 18 માર્ક્સનું 18 દાખલા ગણિતના ટૂંકમાં હતા અને 3 માર્કનું રીઝનિંગ હતું. એટલે 22 માર્કનું ઓલ ઓવર આપણે કહીએ ને તો ગણિત રીઝનિંગ હતું. હવે એમાંથી જે 18 માર્ક્સનું જે મેથ્સ હતું ને એમાંથી આપણે એક પીડીએફ બનાવી હતી કે જે યોગીરાજ છે અમારા પરમ મિત્ર છે ને એને બનાવી હતી કે એને ગણિત રીઝનિંગમાંથી પકડ બહુ સારી છે. એમને સીસીએમએ હમણાં આપી હતી એક્ઝામ. એમાં એમને 70માંથી જે ગણિત રીઝનિંગ 70 માર્કનું ભારણ એમાં હોય છે તેમાંથી એમને 59 માર્ક આવ્યા હતા. એટલે એમને ગણિત રીઝનિંગમાંથી બહુ સારી પકડ છે. તેમને એક મસ્ત બુક બનાવી હતી. આ બુક મારા હાથમાં છે, જો આ બુક એમને બનાવી હતી. ખાખી છે, જો આ ખાખીના યોદ્ધાઓ માટે સ્પેશિયલ બનાવી હતી એમને. હવે એમને કે 19 ચેપ્ટર કવર કર્યા હતા અને 111 દાખલા હતા. PYQ ના હતા, થિયરી સાથે એકદમ વ્યવસ્થિત આમાં એમના નોટ કરીને મને મોકલ્યા હતા. ઘણા લોકોને મેં PDF મોકલી હતી. એમાં આજ રોજ જે પરીક્ષા લેવાની આજ STIની એમાંથી યોગીરાજે આ સોલ્યુશન કર્યું. આજે મને કે અરુણભાઈ 6 દાખલા એવા હતા કે જેની પદ્ધતિ આપણા દાખલા સેમ હતી કે એટલે આપણે કહી શકીએ કે આ દાખલા રહ્યા ને જેને આપણી PDFમાંથી જેને આપણી બુકમાંથી જેને એ દાખલા કર્યા છે એને કાયદેસર દાખલા આવડી શકે, કેમ કે એની બેની પદ્ધતિ સેમ હતી કે 6 દાખલાની. અને તમે આનું પ્રૂફ જોતું હોય તો મને વોટ્સએપમાં હમણાં નંબર આપો, વોટ્સએપ નંબર, એમાંથી મને મેસેજ કરજો. આપણે યોગીદાસે પ્રૂફ સાથે મને મોકલેલું એ બધી વસ્તુ. એ બધી વિડીયોમાં તમને ન દેખાડી શકું, પણ મને વોટ્સએપ મેસેજ કરજો, કેમ કે એમાં 1500 ફ્રેન્ડો જોડાયેલા છે. એટલે હું તમને એના ફોટા પાડીને મોકલીશ. તમે જુઓ આ છે કે નહીં. મને યોગીદાસે મને પ્રૂફ મોકલું પછી તો વિડીયો બનાવું. હવે 6 દાખલાની તમને વાત કરી અને જે DIનો 3 ક્વેશ્ચન પૂછવાના એ યોગીદાસે કેવું એવું હતું કે જેને પણ આપણું કે સરેરાશ નામનું ચેપ્ટર અને ટકાવારી નામનું ચેપ્ટર એ 2 ચેપ્ટર જેને પણ કર્યા છે ને એને કંઈ 3 દાખલા આવડી ગયા છે. એટલે આપણે કહી શકીએ કે 9 માર્ક્સનું રહ્યું ને એક જેને વ્યવસ્થિત PDF આપણે કરીએ છીએ ને કે રિવિઝન 72 પેજની છે આપણી PDF, એ કે વ્યવસ્થિત રિવિઝન કરીએ છીએ ને એને 100% કે 9 માર્ક્સ તો એને આવ્યા થશે કે. હવે આ અમારા મિલનભાઈ અમારા ખાસ મિત્ર છે, એમને રિવિઝન કરવા મેં PDF આપી હતી, એમને પરચેસ કરી હતી. હવે એમને આજે ફોન નથી મારામાં આવ્યો કે ભાઈ થાકી ગયા છે, ફોન કરશે મને રાત્રે. એટલે હું એમને પણ પૂછીશ એમને કેમનું રહ્યું એમ, કેમ કે મેં ફોન નથી કર્યો કે બધા થાકી ગયા હોય કોઈને ફોન ના કરાય, પછી નિરાતે વાત કરાય. તો હવે જોવી આપણે કેમનું મિલનભાઈનો રિસ્પોન્સ રહી. કેમ કે યોગીરાજે ખુદે કીધું કે 9 માર્ક્સ એટલે 50% આપણે કહી શકીએ 50% ભારણ અંદાજિત આપણામાંથી નીકળે. આપણી PDF જે IMP બનાવી હતી ચેપ્ટરની એમાંથી નીકળે તો બહુ સારું કહેવાય. કેમ કે 72 પેજમાંથી એટલું કવર થાય એ બહુ મોટી વાત કહેવાય. અને જો તમારે અહીં કોઈને PDF જોતી હોય, જો આ બુકની આ PDF, તો નીચે દેખાય ને મારો વોટ્સએપ નંબર છે, ત્યાં તમારે PDFનો જોઈ કાંઈ વાંધો નહીં. પ્રૂફ જોતું હોય કે અરુણભાઈ તમે દાખલી કંઈક વાત કરતા હતા તો તમને એનો પ્રૂફ હોત ને તમને અહીંયા દેખાડી દઈશ. અને જો આની PDF જોતી હોય તો આની 51 રૂપિયા પ્રાઇસ છે. અને 19 ચેપ્ટર, 111 PYQ અને 72 પેજ આ રીતે વ્યવસ્થિત રીતે આ બનાવી છે. તમે જોતી વોટ્સએપ મેસેજ કરજો, કેમ કે આ એક બુક નથી, આ કિંમતી વસ્તુ કહેવાય. કેમ કે 72 પેજમાં જો આ રીતના સારું IMP વસ્તુ આપણને મળતી હોય, ફોનનું મળતું હોય તો ભૂલાય નહીં. કેમ કે ઘણા લોકોની એની PDF ઘણા લોકોએ લીધી છે. પણ આ તો અમારે શું આજ પેપર લેવાનું એટલે અમારે યોગીરાજને એવું હતું કરુણભાઈ મેં મારી રીતે IMP PDF બનાવી છે, મારી રીતના બધું નોટ કર્યા છે દાખલા, મારી રીતના મેં થિયરી બધી કર્યું છે, કેમનું કેટલું નીકળે છે મારામાંથી. તો મેં આજે એમની ભેગી વાતચીત થઈ અને તરત મેં આ વિડીયો બનાવી. મેં બહુ સારું કહેવાય, તમારે જો એટલામાંથી એટલું કવર થતું તો બહુ ઓકે કહેવાય. હજી આપણે ઘણી બીજી વસ્તુ છે એ બધું આપણે પ્રૂફ દેખાડવાનું છે, પણ વારાફરતી. કેમ કે આજે આ યોગીરાજ છે મેં હજી મોકલ્યું જ છે મને. અને તમારે પ્રૂફ જોતો મને વોટ્સએપમાં મેસેજ કરજો. તો ચાલો, જય માતાજી. અને PDF જોતી તો મને વોટ્સએપમાં કહેજો, તમને મળી જશે. પણ 51 રૂપિયા આપણે પ્રાઇસ રાખી છે.